સૃષ્ટિનું જે સર્જન કર્યું ને બહુ વ્યવસ્થિત કર્યું છે, પણ તું એક વસ્તુમાં બહુ ભૂલ ખાઈ ગયું કે જો કે તે કર્યું હોય બરોબર હોય, પણ આમાં તું ભૂલ ખાઈ ગયું કે આવડો મોટો વડલો અને આ તરબૂચના વેલા એને આવા મોટા તરબૂચ, આવો મોટો ઘટાટો વડલો એને નાના એવા ટેટા. એ કે ભલે ને ભગવાને જે કર્યું છે બરોબર જ કર્યું છે ને. પછી દાદા થાકી ગયા હતા એટલે લંબાવી એને, એટલે બાબા હુઈ ગયા. થોડીક વાર લાગી ને એટલે વડલા પર કાબર સડી અને કાબરે ઓલા ટેટાને એક છાસ મારી એટલે ટેટું આવ્યું હેઠું, બાબાના ડોળા પર પીડ્યું અને બાબો હડાપ કરતો ઉભો થઈ ગયો. આમ જોયું, આમ નદીમાં જોયું કે નાના ભગવાન તું કરી જ હાચી. જો વડલાને આવા મોટા ફળ આપ્યા હોત તો હું જીવતો રહ્યો હોત ખરો. એટલે ગોતી લેજે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ભીતર માસે ક્યાંય બહાર નથી. સમય મળ્યો છે, અવસર મળ્યો છે તો હરિભજન કરી લેજો. આપણને જે અહીંયા ભેગા કર્યા છે, અમારે કલાકાર મિત્રો તરફથી વિનંતી છે કે આપણે લાલદાસજી દુધરેજિયાને સાંભળી. એમને સાંભળવા પણ એક જિંદગીનો લાવો છે. એક ગામમાં એક શેઠ ને 4 દીકરા, અને શેઠ મરણ પથારીએ જમને જીવને વાદ હાલે એમ કે ક્યારે જીવ જાય ને ક્યારે આવે, ક્યારે જાય ને ક્યારે જાય. આવો જેમ જમને જીવને વાદ હાલે એમ વાદ હાલે. શેઠના દીકરા મુંજાણા કે આરો બાપુજીનો જીવ કેમ નથી જાતો. એટલે છોકરાએ પૂછ્યું બાપુને કે બાપુ તમારી છેલ્લી ઈચ્છા શું છે, તમારો જીવ નથી જાતો. એટલે શેઠ મરણ પથારીએ હુતા કહે છે કે ભાઈ તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરો તો મારે એક સાધુના દર્શન કરવા છે. આ મારી છેલ્લી તમન્ના છે. એટલે છોકરા આજુબાજુના ગામડામાં આટો માર્યો પણ ક્યાંય સાધુ ભાળ્યા નહીં. એટલે એ ગામની બાજુના ગામમાં જે બહુરૂપી કહેવાય, બહુરૂપીના જે ખેલ કરતા હોય એની પાસે છોકરા ગયા કે ભાઈ તમે ગમે એમ કરો, આજ તમારે એક સાધુનો વેહ પહેરવાનો છે. એટલે ઓલો બહુરૂપી આમ છે ને તાનમાં આવી ગયો કે એટલા પંખોળમાં સાધુ નથી અને આ સાધુનો વેશ મને શું કામ પહેરવાનું. કે ભાઈ તમારે શું કામ છે મારે સાધુનો વેશ પહેરવો પડે. કે ભાઈ મારા બાપુજીનો જીવ થડક ઉથડ થાય છે, એને છેલ્લી ઘડી છે કે સંતના દર્શન કરવાની ઈચ્છા છે. આ બહુરૂપી છો એટલે હું તમારી પાસે આવ્યો છું. એટલે બહુરૂપી કે 500 રૂપિયા થાય 500. એટલે ઓલા શેઠના દીકરાએ કીધું 500 દીધા. ઈ કે પણ ઈ કે સાધુ એવા બનજો કે આબેહૂબ સાધુ બનવા જોઈએ એમ. તો બહુરૂપી સાધુ બન્યો ભાઈ આબેહૂબ. રોડ ઉપર નીકળે તો બધા પગમાં આલોડતા જાય, આવું સાધુનું રૂપ લીધું. બહુરૂપીને કઈ કહેવું પડે નહીં. આવ્યા ફડાક કે ક્યાં છે બાપુજી. એટલે બાપુજી રૂમમાં હુતા હતા. ન્યા જઈને બહુરૂપીને પ્રગટ કર્યો અને જેવી ઈ શેઠની દ્રષ્ટિ સાધુ ઉપર ગઈ, સાધુના દર્શન કરીને શેઠની આંખ વિસાઈ ગઈ અને બહુરૂપી નાથી ભાગ્યો. એટલે શેઠના દીકરાએ કીધું કે આલ્યો બહુરૂપી ભાઈ, આ 500 રૂપિયા તમે લેતા જાઓ. તમે આવ્યા અને મારા બાપુજીની આંખ બંધ થઈ ગઈ. કે હવે 500 ન જોવે. કે જો મારા આ જે વાઘા છે ને, આ વાઘાના દર્શન કરીને જો તારા બાપુજીની આંખ વિસાઈ ગઈ હોય તો હવેથી મારી આંખ ઉઘડી ગઈ છે, મારી પૈસા ન લેવાય. એટલે સમય મળ્યો હોય, અવસર મળ્યો હોય તો હરિભજન કરજો, પરમાર્થનું ક્યાંય દાન કરજો, સાધુના કોઈની સેવા કરી લેજો. તો લાલદાસ બાપુ દુધરેજિયાને વિનંતી કે એમને મોજ પડે એવી સંતવાણીને લાવે. લાલદાસ બાપુ દુધરેજિયા એ બાત. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો હે માં. ભૂલાય અક્ષરમાં મેળવજો
તો ગુણ લગાવું દિન રાત ભૂલ્યા અક્ષર માં બતાવજો મેં તો ગુણ લગાવું દિન રાત ઊંડો ધરો આઈનો એ વળી તાતણી આનો નો આવે રાજ પરે મારી તારા જો ને રેઠા ફલક આખામાં ફોડલી દીધી એ રાજ પરે મારી તારા જો ને રેઠા ફલક આખામાં ખોડલી આખામાં ખોડલી જગદંબા માં તું જો ગણી અને જપીએ તિહા રાજા અખંડ મારી તારા દીવા બને મારી પ્રગટ છોયા પોયા જાહલ ચિઠ્ઠી મોકલે અને સાંભળજે નવઘણવીર સિંધમાં રોકી મને ઓલા શું મરે મને હાલવાનો દે અમી तेरे डूंगरे माड़ी तारा डारे ने जानी रे नीचे रे नदियों रे रानी ने जानी रे नीचे रे नदियों रे रानी ये वरदा
મોજા ઉછળે રે માર્ગ મળે નહીં રે. જગદંબા વેરી કરો ને મારી જવાર. જગદંબા વેરી કરો ને મારી ભગવતી પુરાણ રે કરો ને અમારા જતા. ભગવતી પુરાણ રે કરો ને અમારા જતા. એ વરદાયની રે ભેળિયા પાછા રે વાળો ને પાછા રે વાળો ને સુરવીર પછી જાજો રે સિંધને દે. સુરવીર પછી જાજો રે સિંધને દે. આંગણે આવો રે જમવા પધારો રે. આંગણે
રાજપરાવાળી રે મારી તમે રાખો ને સોરઠ તેરી લાજ મારી તમે રાખો ને જૂનાગઢ તેરી લાજ દેવરદાયની રે
દીપકને રે જોલો લાગ્યો એ પવનનો રે. સંતને રે જોલો લાગ્યો એ સબદનો રે. માટે શબ્દ આ રહે શબ્દ પાર રહે ને શબ્દ કી સબ ઢગ ઢેરિયા. આવી જોનલ શબ્દ કી ખોજ કરે વહી સદગુરુ હમેરિયા. સંત
मेरा बापू ने खास फरमाइश है ले लिया माटे जन्म मुझे संत ने आपे एजने ता एज
કરણી એ ખરેખર ધન્ય જણના
पड़ी जंगी प्रीतम प्रीत लगाई के दूर देश मत जा रहो हमारे पास में मैं मांगू तुमका मैं मांगू तुमका मैं मांगू मेरा मयूर भाई खास फरमाइश है बधाने जरा घરના ઘેરા છે સોંટી પડ્યા આવું થઈ જાય આપણે આઈ ને મારે अंगूठो मरड़ी ने हो पीऊ ने जगाड़िया अंगूठो मरड़ी ने हो पीऊ ने जगाड़िया ये गोरी कहे तने सने आवे आडू ना अवड़ूर जाय नंगल लेरी रे नंगल लेरी रे नंगल यारी एवर झूठो ने जनगण पांगलो और झूठो ने जनगण पांगलो एक ना तो ये वर बरवाजा तने उमंग नव माई नंगल लेरी रे नंगल लेरी अंगूठो मरड़ी ने हो पीऊ ने जगाड़िया ये गोरी कहे तने सने आवे आडू जाय अवड़ूर जाय नंगल लेरी रे नंगल लेरी रे एवर परिया क्या भांगी रोने रे लड़ी रे एवर परिया क्या भांगी रोने रे लड़ी ये मरानो काया नो सरदा तने जुबो नव नार नंगल लेरी रे नंगल लेरी रे अंगूठो मरड़ी हो पीऊ ने जगाड़िया ये गोरी कहे तने सने आवे आडू जाय अवड़ूर जाय नंगल लेरी रे
ત્યાં કોઈને મળે નરકે ના થયો જાણકાર મંડળ લહેરિયું રે મંડળ લહેરિયું અંગૂઠો મરડીને હોપ્યું ને જ જાણ્યા એ ગોરી કહે